તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે ખૂબ જ મસ્ત રીતે ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3 ના તમામ સ્વાધ્યાય પ્રેક્ટિસ બુકમાં આવેલા આપણે સોલ્વ કરાવેલા છે. જો મિત્રો તમે હજુ સુધી એ તમામ વિડીયો જો ન જોયા હોય ને તો ખાસ જોઈ લેજો, કારણ કે મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ એ વિડીયોઝ જોવે છે, શીખે છે અને સારામાં સારા માર્ક્સ ટેસ્ટમાં અત્યારે લાવી રહ્યા છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો સપોર્ટ કરી પણ રહ્યા છે. તો તમે પણ ખાસ જો પહેલી જ વાર વિડીયો જોઈ રહ્યા છો અને પહેલી જ વાર ચેનલ પર આવી રહ્યા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આ વિડીયોને પૂરો જોજો. જો તમને ગમે ને તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરી આપજો. તો મિત્રો, આ વિડીયોમાં આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે ચેપ્ટર નંબર 4, જેનું નામ છે દ્વિઘાત સમીકરણ. મિત્રો, ખૂબ જ સિમ્પલ ચેપ્ટર છે, બરાબર છે. તમને ખાલી સમીકરણ બનાવતા આવડવું જોઈએ. બાકી મિત્રો ધોરણ 9માં અને 8માં જે આવતું હતું ને અવયવીકરણની રીત, બસ સેમ ટુ સેમ બેઠી એ જ રીત આપણે અહીંયા કરવાની છે. ધોરણ 8મું 9મું છે ને એવું સેમ તમારું ધોરણ 10માં આવશે. થોડાક તમારા સમીકરણો મોટા બને, મોટા મતલબ કે સંખ્યા થોડીક મોટી આવે અને સમીકરણ તમારે જાતે બનાવવા પડે, બીજું કશું જ નહીં. જો તમને આટલી વસ્તુ આવડી જાય ને, જો તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય ને, તો મિત્રો તમારા આ ચેપ્ટરમાં પૂરામાંથી પૂરા માર્ક્સ ઇઝીલી આવી જાય છે, બરાબર છે. ખાસ ચલો સૌથી પહેલાં આપણે થોડો કોન્સેપ્ટ સમજી લઈએ, બરાબર છે, કે ભાઈ દ્વિઘાત સમીકરણ કોને કહેવામાં આવે. અને ત્યાર પછી તમને સ્વાધ્યાય 4.1માં જે દાખલા નંબર 1 આપણને આપેલું છે ને, જેમાં આપણને દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ ચેક કરવાનું છે, એ આપણે કરી દઈએ છીએ, જે મોસ્ટલી મિત્રો 1 માર્ક્સના એક્ઝામમાં પૂછાતું હોય છે. ચાલો સૌથી પહેલાં મિત્રો દ્વિઘાત સમીકરણ કોને કહેવાય ને એની ચર્ચા આપણે મસ્ત રીતે કરી લઈએ છીએ કે આ દ્વિઘાત સમીકરણ એકચ્યુઅલમાં છે શું. તો મિત્રો દ્વિઘાત એટલે કે 2 ઘાતવાળું સમીકરણ. 2 ઘાત કરતાં ઓછું પણ ન હોવું જોઈએ અને 2 ઘાત કરતાં વધારે પણ ન હોવું જોઈએ, બરાબર છે. એટલે કે આપણે લખી શકીએ છીએ આવી રીતે કે x² પ્લસ ચલો 4x પ્લસ અહીંયા આપણને 4 આપ્યા છે, બરાબર છે. તો મિત્રો આ થઈ ગઈ આપણી બહુપદી. આ શું થઈ ગઈ આપણી બહુપદી. પણ આપણે બરાબરની પાછળ શું કરી દઈએ છીએ ત્યારે 0. તો હવે આ બની ગયું આપણું દ્વિઘાત સમીકરણ. શું કહીશું આને આપણે હવે? દ્વિઘાત સમીકરણ કહીશું. જેમાં તમે જોઈ શકો છો તેવી રીતે અહીંયા 2 ઘાત આપણને આપેલી છે. મતલબ મિત્રો 2 ઘાત ફરજિયાત હોવી જોઈએ. હું તમને એવું કહું, સમજો કે x³ પ્લસ 2x² પ્લસ 3x પ્લસ 5 બરાબર 0. હવે તમે કહેશો કે સર આમાં બી 2 તો આવે જ છે ને, આમાં એ 2 તો આવે જ છે, તો પછી આને પણ દ્વિઘાત બહુપદી કહેવાય, દ્વિઘાત સમીકરણ કહેવાય? તો મિત્રો ના, આને આપણે દ્વિઘાત સમીકરણ કહી શકીશું નહીં, બરાબર. કારણ કે અહીંયા x ની 2 ઘાત ભલે આવે છે પણ અહીંયા x ની 3 ઘાત પણ આવે છે. મેં તમને પહેલાં કીધું ને કે આમાં 2 ઘાત જ હોવી જોઈએ, વધારે પણ નહીં અને ઓછી પણ નહીં. અહીંયા x ની 3 ઘાત આવે છે, મતલબ આને આપણે દ્વિઘાત સમીકરણ કહી શકીશું નહીં. એવી રીતે આપણે જો આવું કહીએ 3x પ્લસ 5 બરાબર 0, તો આને પણ આપણે દ્વિઘાત બહુપદી કહી શકીએ નહીં. આને આપણે સુરેખ બહુપદી કહેવામાં આવે. આને શું કહેવામાં આવે? સુરેખ. એટલે હવે તમને ક્લિયર થઈ ગયું હશે કે દ્વિઘાત બહુપદી એકચ્યુઅલમાં કોને કહેવામાં આવે છે. ચલો મિત્રો, હું તમને એક વસ્તુ એવું કહું કે x² માઇનસ 4 બરાબર 0, તો શું આને દ્વિઘાત બહુપદી કહેવાય? તમે કહેશો કે સર અહીં તો વચ્ચેનું પદ તો ગાયબ જ થઈ ગયું છે. હવે x² નું પદ છે પણ x નું તો પદ જ નહીં આપેલું, તો આને આપણે દ્વિઘાત બહુપદી કેવી રીતે કહી શકીએ? ના કહી શકીએ. પણ એવું નહીં મિત્રો, તમે જુઓ અહીંયા કે x² વાળું પદ તો છે ને અહીંયા, બરાબર ને. x² વાળું પદ તો અહીંયા છે, ભલે ને વચ્ચેના પદ ના હોય છતાં પણ આપણે આને દ્વિઘાત સમીકરણ કહીશું. યાદ રાખો, ભલે ને વચ્ચેનું પદ ના હોય કાં તો છેલ્લું પદ પણ ના હોય તોય ચાલે. સમજો કે આપણે અહીંયા આવું કરીએ x² બરાબર 0, તોય આને દ્વિઘાત સમીકરણ કહી શકાય. એવું નહીં કે બંને પદ પાછળના નથી આપણે એટલે નહીં કહી શકાય. આપણો મેન હેતુ, આપણો મેન લક્ષ્ય કેવો હોવો જોઈએ? તો કે ઘાત 2 હોવી જોઈએ અને એવું પદ 2 થી વધારે પણ ના હોવું જોઈએ અને 2 થી ઓછું પણ ના હોવું જોઈએ. એવા પદ આપણને જો મળી જાય છે ને, તો આને આપણે દ્વિઘાત સમીકરણ પ્રેમથી કહીએ છીએ. ચાલો, બધાને આટલું ક્લિયર કટ થઈ ગયું હશે એટલે આપણે હવે આગળ ભાગીએ છીએ. હવે આપણે સ્વાધ્યાય 4.1 ચાલુ કરીએ છીએ, જેમાં મિત્રો આપણને કેટલાક સમીકરણો આપેલા છે અને એ સમીકરણો આપણે જોવાના છે. એને ચેક કરશું કે ભાઈ આ દ્વિઘાત સમીકરણ છે કે નથી. ચલો, સૌથી પહેલાં આપણે સમીકરણ આપ્યું છે x² પ્લસ 1/x² બરાબર 100, બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરશે? ડાયરેક્ટ જ ચેક કરશે કે હા ભાઈ આ તો દ્વિઘાત સમીકરણ આપેલું છે આપણને, અહીંયા આપણને 2 ઘાત આપી છે અને અહીંયા 2 ઘાત આપી છે, મતલબ કે આને આપણે દ્વિઘાત બહુપદી કહીશું. અને એમ કરીને સાચું ટીક કરીને ભાગવા માંડે
પછી ઘરે આવીને આન્સર ચેક કરે ને તો પછી માથું ખંજવાડે કે ભાઈ આ તો ખોટું કહીને આવ્યા છે આપણે, આવું તો આવતું જ નહીં, બરાબર, આવું કેમ નહીં આવતું, કારણ કે અમે શીખ્યા જ નહીં, બરાબર ને. એટલા મિત્રો આપણે અહીંયા શીખવું પડશે કે એકચ્યુઅલમાં આપણને ભલે અહીંયા 2 ઘાત દેખાઈ રહી છે પણ આ 2 ઘાત છે, પણ છેદમાં પાછી જો સંખ્યા પણ છે તો આને સોલ્વ કરવું પડે ને પછી આપણે કહી શકીએ કે ભાઈ આ દ્વિઘાત સમીકરણ છે કે નથી. ચલો આને આપણે સોલ્વ કરી રહ્યા છે. હવે લખીએ સૌથી પહેલાં અહીંયા x² પ્લસ 1/x². મિત્રો છેદમાં અહીંયા કંઈ નથી, મતલબ કે છેદમાં આપણે 1 તો મૂકીએ જ છે, બધાને ખબર છે ને. અહીંયા x² ગુણ્યા x² કરો તો કેટલા આવે, x4 થઈ જાય, અને 1 ગુણ્યા 1 કરો એટલે 1 જ થાય, અને છેદની અંદર x² ગુણ્યા 1 એટલે x² જ થાય, અને આ બાજુની સાઈડે 11 તો છે જ, તો 11 ના 11 રહેવા દેવાના. હવે આ x² છે ને આપણે અહીંયા ગુણાકાર કરી દઈએ તો x4 પ્લસ 1 બરાબર 11x2. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા આવી રીતે કે 11x² ને આપણે આગળ લઈ આવીએ છીએ તો x4 આ માઇનસ 11x² થાય, અને પ્લસ 1 તો છે જ આગળ, બરાબર 0. હવે તમે કહો છે કે નહીં, તો હવે તમે કહેશો કે હા સર વાત તમારી બિલકુલ સાચી છે, હવે આ દ્વિઘાત સમીકરણ કહેવાય નહીં, કારણ કે અહીં શું આવી ગયું છે, હવે 4 ઘાત મળી ગઈ છે, એટલે આને આપણે દ્વિઘાત સમીકરણ કહી શકીશું નહીં. લખી દઈએ છીએ આપણે અહીંયા કે ભાઈ આ દ્વિઘાત સમીકરણ નથી, દ્વિઘાત સમીકરણ નથી. ક્લિયર છે બધાને? ચાલો આવી રીતે આપણે મિત્રો સોલ્વ કરવાનો છે. બીજું જોઈએ આપણે. ચલો અહીંયા √5x² માઇનસ 3x પ્લસ 1/7. અહીંયા મિત્રો આપણે કંઈ કરવાની જરૂર પડશે નહીં, પણ તો તમને કરાવી દઉં છું. ચલો કે √5x² માઇનસ 3x પ્લસ અહીંયા 1/7 છે બરાબર 0, એટલે આ 7નો ગુણાકાર અહીં પણ થાય અને 7નો ગુણાકાર અહીં પણ થાય, એટલે કેવું બનશે આની અંદર જોજો, 7 ગુણ્યા √5 કરો એટલે 7√5x² બને, ઓછા 7નો ગુણાકાર 3 સાથે પણ કરવો પડે, 7 તરી 21x થાય, અને ઉપર હવે 1 એકલા વધશે એટલે 1, અને આખાના છેદમાં આપણે લખવા પડે હવે 7. અહીંયા બરાબરની 0 તો આવે જ છે, 7 ગુણ્યા 0 તો કેટલા થઈ જાય, તો કે 0 જ થઈ જાય ને સાહેબ, બરાબર છે ને? હા 0 થઈ જાય. તો 7√5x² માઇનસ 21x પ્લસ 1 બરાબર 0 ગુણ્યા 7 એટલે 0 થઈ જાય. અહીં તમે જોઈ શકો છો મિત્રો કે આપણી x² વાળી ઘાત આપણને ઇઝીલી મળી જાય છે, એક ઓછી પણ નહીં ને એક વધારે પણ નહીં. તમે જોઈ શકો છો અહીંયા આ 2 ઘાત આપણને મળી ગઈ ને, 2 ઘાત મળી ગઈ છે, એટલે આને આપણે કહીશું કે હા તું દ્વિઘાત સમીકરણ છે. શું કહેવાનું એને? કે હા તું દ્વિઘાત સમીકરણ બનવા માટે લાયક છે, સમીકરણ છે. ચાલો આગળ જઈએ આપણે. હવે 4x² પ્લસ 8x માઇનસ 11 બરાબર 3x² પ્લસ 5x પ્લસ 4. બરાબરની પાછળના બધા પદને બરાબરની આગળ ખેંચી જ લાવવાના છે, બરાબર છે? એને પકડી પકડીને લઈ આવવાના છે આપણે. તો 4x² પ્લસ 8x માઇનસ 11 બરાબર 3x² પ્લસ 5x પ્લસ 4. હવે મિત્રો અહીંયા આપણે છે ને જે સેમ ઘાતવાળા પદ છે ને એને ભેગા ભેગા બેહાડવાના છે, બરાબર? કેમ કે એ કોના દીકરા છે, તો કે એ બધા માસીના દીકરા છે, એટલા માટે બધાને ભેગા ભેગા બેસાડવાના છે આપણે, બરાબર ને? જેમ કે 4x² અને 3x² કેવા છે બંને, કે માસીના દીકરાઓ છે, ભેગા ભેગા બેસાડી દઈએ આપણે. 4x² ની બાજુમાં કોણ આવશે, આ 3x² પ્લસમાં છે એ હવે માઇનસ બનશે, એટલે કે માઇનસ 3x² પ્લસ 8x તો આગળ જ છે, બરાબર છે? જાનમાં ક્યારનો આવી ગયો છે, 5x છે એને આગળ લઈ આવો તો હવે કેવું બનશે, 5x થઈ જશે, માઇનસ 11 તો આગળ જ છે, પણ પ્લસ 4 છે, કેવું બનશે હવે, -4, અને બરાબરની પાછળ કોઈ નહીં વધતું એટલે 0 જ વધશે. હવે આને સોલ્વ કરીએ. 4x² માઇનસ 3x², એટલે 4 માંથી 3 કાઢો તો કેટલા આવે, 1 જ આવે, એટલે માત્ર ને માત્ર x². અહીંયા પ્લસ 8 માંથી 5 કાઢો એટલે 3 વધે, એટલે કે 3x. અહીંયા -11 ને -4 બંને જગ્યાએ માઇનસ માઇનસ હોય તો પ્લસ થઈ જાય, 11 ને 4 15 બરાબર 0. અહીંયા દેખીતી વસ્તુ છે કે x² વાળું પદ પહેલું આપણને મળી જાય છે, એટલે આને આપણે કહીશું કે ભાઈ તું દ્વિઘાત સમીકરણ બનવા માટે બિલકુલ લાયક છે. લખી દઈએ છીએ આપણે કે દ્વિઘાત સમીકરણ છે, દ્વિઘાત સમીકરણ છે, દ્વિઘાત
સમીકરણ છે। ચાલો આગળ જઈએ છીએ આપણે હવે દાખલા નંબર 4 પર જઈએ છીએ અને જે બોર્ડના સેમ્પલ પેપરનો દાખલો છે બરાબર છે ને બેઠે બેઠો ત્યાંથી મૂકેલો છે। હવે તમને ખબર નહીં હોય કે બોર્ડ સેમ્પલ પેપર એટલે શું, તો મિત્રો બોર્ડ જે છે ને ગુજરાત બોર્ડ એ દર વર્ષે જ્યારે 10માની એક્ઝામ આવવાની હોય ને તો એ પેપર કયા ટાઈપનું રહેશે બરાબર છે, કયા ચેપ્ટરનો કયો પ્રશ્ન કેવી રીતે હશે એ બધી ગોઠવણી કરીને તમને પેપર આપતું હોય છે, જેને બોર્ડનું સેમ્પલ પેપર કહે છે। અને બોર્ડનું સેમ્પલ પેપર જેવા જ દાખલાઓ બોર્ડની એક્ઝામમાં પણ આવતા હોય છે બરાબર છે। એટલે એટલા જ લેવલના હાર્ડ અને એટલા જ લેવલના ઇઝી ક્વેશ્ચન આવતા હોય છે, તમને ખબર પડે કે ભાઈ પેપર કયા ટાઈપનું પૂછાવાનું છે બરાબર છે। ચાલો એટલે એ દાખલો સોલ્વ કરીએ આપણે। તો અહીંયા સૌથી પહેલાં x - 2 આખાનો સ્ક્વેર +1 બરાબર 2x - 3। સૌથી પહેલાં મિત્રો આપણે આને સોલ્વ કરવું પડશે, જો કારણ કે આખા પદનો સ્ક્વેર છે એટલે શું કરવું પડે, પહેલા પદનો સ્ક્વેર એટલે જાણીએ છીએ આપણે x² ઓછા 2 ગુણ્યા પહેલું બીજું 2 ગુણ્યા x ગુણ્યા 2 કરો એટલે 2 દુ 4 4x અને છેલ્લા પદનો સ્ક્વેર +4 અને +1 તો છે જ અને બરાબરની પાછળ 2x - 3 નાખવાના છે 2x - 3। ચલો આ 2x અને આ 4x બંનેનું પ્લસ માઇનસ થઈ શકે છે એટલે આને આગળ લઈ આવો, આ 3ને આગળ લઈ આવો। ચાલો એટલે x² તો આગળ જ રહેશે -4x, આ 2x ને આગળ લાવો એટલે -2x થશે કારણ કે પ્લસમાં હતું, આ 4 + 1 કરો એટલે +5 થાય અને આ -3 ને આગળ લાવો એટલે +3 થશે, બરાબર પાછળ કાંઈ નથી વધતું એટલે 0 વધશે। અહીંયા x² નું x² -4x પણ માઇનસમાં છે અને 2x એ માઇનસમાં જ છે, માઇનસ માઇનસ પ્લસ થાય એટલે કે 6x થશે અને 5 ને 3 કરો એટલે 8 થાય બરાબર 0। અહીં પણ પહેલું પદ તમે જોઈ શકો છો કે x² નું આપણને મળી જાય છે એટલે આને પણ કહી શકીએ છીએ આપણે કે ભાઈ તું પણ શું છે, દ્વિઘાત સમીકરણ છે, દ્વિઘાત સમીકરણ આને કહી શકાય છે આપણે બરાબર છે ને, દ્વિઘાત સમીકરણ છે। ચાલો દાખલા નંબર 5 તરફ આપણે આગળ વધી રહ્યા છે। હવે મિત્રો આમાં આપણે કંઈ જ કરવાની જરૂર છે નહીં બરાબર, અહીંયા બેઠે બેઠું આપણને ક્લિયર કટ લખીને આપેલું છે બરાબર, આમાં કંઈ જ ગણતરી કરવાની જરૂરિયાત રહેતી નથી। √3x² + 5x - 2 બરાબર 0। આમાં તમને કંઈ દેખાય છે ગણતરી કરવાની, કોઈ જગ્યાએ મિત્રો ગણતરી કરવાની જ નથી, આપણે ડાયરેક્ટ જ આપણો આન્સર આવી ગયો છે અહીંયા કે અહીંયા √3x² અને ઉપર અહીંયા આપણને પ્રેમથી આપ્યું જ છે આ 2 આપેલા છે બરાબર ને, મતલબ કે આને આપણે દ્વિઘાત સમીકરણ કહી શકીએ છીએ, આપણું દ્વિઘાત સમી છે, દ્વિઘાત સમી છે। ચાલો આગળ વધી રહ્યા છે આપણે ધીરે ધીરે। હવે સૌથી પહેલાં આને ચેન્જ કરી દઈએ, ભૂલથી ચેન્જ થઈ ગયું હતું ને એને। ચાલો જોજો અહીંયા ખાસ હવે પહેલાં આપણે આને સોલ્વ કરી રહ્યા છીએ પછી આપણે આગળ ભાગીશું। જોજો x - 3નો ઘન આપણને આપેલો છે, તમને મિત્રો આનું ઘન કરતાં આવડવું જોઈએ બરાબર, તમે લોકો ભણી ગયા છો ધોરણ 9ની અંદર અવયવીકરણનો ચેપ્ટર, બહુપદી ચેપ્ટર, એટલે એમાં આવી ગયું છે કે x - 3નો ઘન બરાબર x ઘન + 5x² + 3। કદાચ તમે લોકો ભૂલી ગયા હોય ને તો તમને યાદ કરાવ્યું, ચલો કે શું ભણી ગયા હતા તમે, તો જો x હોય વચ્ચે માઇનસ હોય ને y હોય અને આખા પદનો ઘન હોય તો સૂત્ર શું આવતું હતું, ચલો જોજો। તો મિત્રો પહેલા પદનો ઘન કરવાનો, માઇનસનું માઇનસ, બીજા પદનો પણ ઘન કરવાનો, ત્યાર પછી -3 ગુણ્યા આ જે પદ છે ને એનો ગુણાકાર એટલે કે x અને y કરવાનું અને એનો ગુણાકાર પાછો કોણ જો કરવાનો તો કે આખું જ પદ x - y સાથે પણ કરવો પડે બરાબર છે। તો આવી રીતે આપણે બધું ભણી ગયા હતા એ વસ્તુ આપણને ફરીથી આપણને આવી રહ્યું છે। તો આ જ વસ્તુ આપણે ગોઠવણી અહીંયા કરવાની છે। જોજો અહીંયા પહેલું પદ એટલે આપણું શું આવશે તો કે x, જોજો ખાસ આપણે પહેલાં ગોઠવણી કરી દઈએ, x નો ઘન એટલે પહેલા પદનો ઘન ઓછા બીજા પદનો ઘન ઓછા 3 ગુણ્યા આ બંને પદનો ગુણાકાર, 3 ગુણ્યા આ બંને પદનો ગુણાકાર અને એને ગુણવાના પાછા આ x - 3 સાથે। ચલો પહેલાં આપણે આને ખાલી કરી દઈએ, જગ્યાને ખાલી કરી દેવું પડશે। જોજો અહીંયા પહેલું પદ એટલે આપણું x થાય, બીજું પદ એટલે આપણું અહીંયા 3 થશે, અહીંયા x અને 3 ફરીથી ગુણવાના એટલે કે x અને 3 અને x - 3 તો અહીં આવે જ છે બરાબરની પાછળ શું આપેલું છે આપણને તો કે x નો ઘન + 5x² + 3। હવે જે કૌંસમાં છે ને એ બધું આપણે મસ્ત રીતે બધું
એને સોલ્વ કરી દઈએ એટલે આપણને લાસ્ટમાં આન્સર મળી જવાનો છે, બરાબર છે. ચલો જોજો ખાસ અહીંયા એક્સનો ઘન એટલે અહીંયા એક્સનો ઘન જ થાય, બીજું કંઈ ના આવે. માઇનસ 3નો ઘન એટલે 3 તરી 9 તરી 27 આવે. માઇનસ ખાસ સમજો અહીંયા માઇનસ 3 ગુણ્યા એક્સ ગુણ્યા 3 એટલે કે 3 તરી 9 શું છે અહીંયા 3 તરી 9 અને એક્સ ગુણ્યા એક્સ કરો. કાચું આપણે એક કામ કરીએ તો ને એક આપણે રીત વધારે કરી લઈએ. એ 3 તરી 9x પહેલાં કરી દઈએ, આ 9x અને અહીંયા x માઇનસ 3 તો છે જ. આ તમને મિત્રો ખબર પડે એટલા માટે આપણે એક સ્ટેક વધારી રહ્યા છે, બરાબર છે. એક્સનો ઘન પ્લસ 5 એક્સનો સ્ક્વેર પ્લસ 3, બાકી તો ડાયરેક્ટ પણ અહીંયા થઈ જાય ને એવું છે. ચલો હવે હજી એક સ્ટેપ વધશે. અહીંયા એક્સનો ઘન માઇનસ 27, અહીંયા માઇનસ 9x ગુણ્યા એક્સ એટલે માઇનસ 9xનો સ્ક્વેર. આ માઇનસ અને અહીંયા માઇનસ એટલે માઇનસ માઇનસ શું બનશે હવે પ્લસ બનશે. 9x ગુણ્યા 3 કરો એટલે 9 તરી 27x થાય, 27x થશે બરાબર એક્સનો ઘન પ્લસ 5xનો સ્ક્વેર પ્લસ 3. હવે તમારે અહીંયા ઉડાવવાના છે, બરાબર. નિયમને પાકો કરી નાખજો. કેવી રીતે ઉડાવવાના? તો બરાબરની બંને જગ્યાએ સમાન કિંમતો હોય ને તો એને આપણે કાપી જ નાખવાની છે, બરાબર છે મિત્રો. આંખો બંધ કરીને કાપી નાખવાની છે. કેવી હોવી જોઈએ? સમાન કિંમતો હોવી જોઈએ, નિશાની પણ સમાન હોવી જોઈએ. તમે જોઈ શકો છો કે એક્સનો ઘન અહીં પણ છે અને એક્સનો ઘન અહીં પણ છે. આઈ પ્લસમાં છે ને આ ભાઈ એ પ્લસમાં જ છે. એને મિત્રો સાવે સાવ ઉડાવી જ નાખવાના છે, બરાબર છે. બીજું કંઈ કટ થઈ રહ્યું છે આની અંદર? નથી. બીજું આમાં કશું કટ નથી થઈ રહ્યું. ખાલી આ બધા છોકરાઓને આગળ લઈ આવવાના છે આપણે. તો આગળ લઈ આવીએ. અહીંયા માઇનસ 27 તો આપેલું જ છે એટલે માઇનસ 27 માઇનસ 9x સ્ક્વેર એની બાજુમાં કોણ લઈએ? આપણે આને લઈ આવીએ. માઇનસ 5x સ્ક્વેર પ્લસ 27x અને પ્લસ 3 છે ને પ્લસ 3 શું બનશે હવે? માઇનસ 3 બનશે. ચાલો અહીં જ કરી દઈએ કે આગળ પણ લખી શકીએ છીએ આપણે. ચાલો અહીં કરી દઈએ માઇનસ 3, કોઈ ચિંતા નહીં કરવાની. માઇનસ 3 ઓછા માઇનસ 27 તો કેટલા આવે? ચલો બોલો. માઇનસ માઇનસ પ્લસ થાય સાહેબ એટલે માઇનસ 30 થશે. એવી રીતે અહીંયા માઇનસ 9x સ્ક્વેર માઇનસ 5 તો ફરી માઇનસ માઇનસ પ્લસ 9 ને 5 14 થાય. 14x સ્ક્વેર પ્લસ 27x બરાબર 0. ગોઠવણી કરી દઈએ તો પહેલાં આ રાખી દઈએ એટલે માઇનસ 14x સ્ક્વેર આ પ્લસ 27 ને વચ્ચે ગોઠવવાના છે એટલે પ્લસ 27x અને માઇનસ 30 ને પાછળ ગોઠવી કાઢો. અહીં મિત્રો આપણો જવાબ ક્લિયર કટ આવી જાય છે, દેખાઈ રહ્યો છે આપણને કે પહેલું પદ આપણું એક્સ સ્ક્વેર વાળું મળી જાય છે. એટલે કે આખા સમીકરણની અંદર એક્સ સ્ક્વેરનું એક પદ મળી રહ્યું છે. એટલે આને આપણે કહીશું કે હા આ દ્વિઘાત સમીકરણ કહી શકાય છે. દ્વિઘાત સમીકરણ છે એમ આપણે કહી શકીએ છીએ. ચાલો આગળ વધી રહ્યા છે આપણે ધીરે ધીરે. હવે આને સોલ્વ કરીએ. ચલો સૌથી પહેલાં તો એક્સનો ગુણાકાર એક્સ સાથે અને એક્સનો ગુણાકાર 3થી કરીએ. તો એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો સ્ક્વેર પ્લસ એક્સ ગુણ્યા 3 એટલે 3x અને પાછળ -7 લટકીને આવે જ છે. એવી રીતે અહીંયા જોજો તમે એક્સ પ્લસ 5 અને એક્સ માઇનસ 5. તમને ખબર હોય તો તમને કહી દઉં કે એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય મતલબ કે જો બંને સંખ્યા સરખી હોય એટલે કે એક્સ અહીં પણ છે ને એક્સ અહીં પણ છે, વાય અને વાય પણ સરખા છે પણ એક પ્લસમાં છે ને એક માઇનસમાં, શું કરવાનું? તો કે ભાઈ પહેલા પદનો સ્ક્વેર કરવાનો, પછી બીજા પદનો સ્ક્વેર કરવાનો, વચ્ચે કરી દેવાનું ફરજિયાત માઇનસ. આ વાળી સિસ્ટમ તમારે કામ લગાડવાની છે. એટલે અહીંયા એક્સ એટલે પહેલા પદનો સ્ક્વેર કરવાનો છે આપણે અને બીજા પદ એટલે કે 5નો સ્ક્વેર કરવાનો છે અને વચ્ચે શું આવશે? ફરજિયાત માઇનસ. ક્લિયર છે બધાને? ચાલો સૂત્ર ના ખબર તો મોઢે કરી રાખજો, બહુ કામ લાગશે. એક્સ સ્ક્વેર પ્લસ 3x માઇનસ 7 અને આ બાજુની સાઈડ પર એક્સનો સ્ક્વેર તો એક્સનો સ્ક્વેર જ રહેવાનો, 5નો વર્ગ કરો એટલે 25 થાય. ચલો આ પહેલાં વાત કરીને આપણે કે બરાબરની બંને જગ્યાએ સમાન કિંમત હોય ને તો એને હવે આપણે કાપી જ નાખવાની છે. તો એક્સ સ્ક્વેર આપણો કપાઈ જશે. તો શું બચે છે હવે? તો હવે માત્ર ને માત્ર 3x બચે છે. -7 અને -25 ને આગળ લઈ આવો એટલે +25 બરાબર 0. એટલે અહીંયા 3x 25માંથી મિત્રો 7 ને માઇનસ કરવાના છે તો કેટલા આવે? 18 આવે. બરાબર વાત તમારી, +18 આવે. અને તમે મિત્રો જોઈ શકો છો એવી રીતે કે આમાં એક્સ સ્ક્વેરનું પદ દેખાતું જ નહીં આપણને, બરાબર ને? એક્સ સ્ક્વેરનું પદ જ નથી આપેલું, મતલબ કે આને આપણે
દ્વિઘાત સમીકરણ કહી શકીએ નહીં. આને આપણે દ્વિઘાત સમીકરણ કહેવાશે નહીં, એટલે દ્વિઘાત સમીકરણ નથી. આને સુરેખ સમીકરણ કહેવામાં આવે. ચાલો મિત્રો, આગળ વધી રહ્યા છે આપણે ધીરે ધીરે. હવે ખૂબ જ સિમ્પલ દાખલો આવી રહ્યો છે. x પ્લસ 6/x બરાબર 7. ઘણા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ જોઈને કહે છે કે ના સર, આ તો દ્વિઘાત સમીકરણ છે જ નહીં, આ તો સુરેખ સમીકરણ છે, ચાલો આગળ ભાગો ફટાફટ, એવું કહેશે. પણ આ મિત્રો એકચ્યુઅલમાં દ્વિઘાત સમીકરણ બની શકે છે. કેવી રીતે? તો જોજો, અહીં છેદમાં 1 લખાય. x ગુણ્યા x અને x ગુણ્યા 1 ગુણ્યા 6 ક્રોસ ગુણાકાર કહેવામાં આવે અથવા લસા સિસ્ટમ કહેવામાં આવે. તો x ગુણ્યા x કરો એટલે કેટલા આવે? x² પ્લસ 1 ગુણ્યા 6 કરો એટલે 6 થાય. અને છેદમાં મિત્રો છેદનો ગુણાકાર કરવો પડે, ફરજિયાત કરવાનો છે તમારે. અને 7 ના 7, x ગુણ્યા 7 કરો એટલે x 7x થાય. x² પ્લસ 6 બરાબર અહીંયા 7x. 7x ને મિત્રો કાને પકડીને અંદર લઈ આવવાનું તમારે. તો x² માઇનસ 7x પ્લસ 6 આવું થઈ જાય બરાબર 0. અને હવે આને આપણે પ્રેમથી કહી શકીએ છીએ કે ભાઈ તું દ્વિઘાત સમીકરણ બનવા માટે બિલકુલ લાયક છે, બરાબર ને? કારણ કે તારી ઉપર કોણ છે? 2 છે. ચાલો લખી દઈએ છીએ આપણે અહીંયા કે દ્વિઘાત સમીકરણ કહેવાય છે, દ્વિઘાત સમીકરણ છે. મિત્રો તમને આવા દાખલા જ એક્ઝામમાં પૂછશે, તમને કન્ફ્યુઝ કરશે, તમને ગોથા ખવડાવશે એક્ઝામની અંદર. ખાસ યાદ રાખજો કે આવા દાખલા જે તમને ખરેખર કન્ફ્યુઝ કરી નાખે, તમે તરત જવાબ આપી દો, એટલા માટે ખાસ તરત તમારે આન્સર નથી આપવાનો. તમારે મિત્રો રકમને 2 વાર જોવાની, સમજવાની છે, બરાબર છે? અને તમને ક્યારે ખબર પડશે? જ્યારે તમે આ દાખલાની પ્રેક્ટિસ કરી છે ને, તો તમને બધી ખબર પડવા માંડશે કે ખરેખર એકચ્યુઅલમાં આ જોવા પરથી લાગે છે આપણને સુરેખ સમીકરણ, પણ જ્યારે આપણે એને સોલ્વ કરીએ ને ત્યારે પછી એ દ્વિઘાત સમીકરણ થઈ જાય છે. એટલા માટે મિત્રો તમારે જલ્દીથી આન્સર નથી આપવાનો, શાંતિથી આન્સર આપવાનો છે, વિચારીને આન્સર આપવાનો છે. ચાલો આગળ વધીએ છીએ આપણે દાખલા નંબર 9 તરફ. આમાં આપણે સોલ્વ કરવું પડશે પહેલાં. તો જોજો, એક્સનો ગુણાકાર x સાથે અને એક્સનો ગુણાકાર 1 સાથે. અને મિત્રો આ ક્વેશ્ચન પણ છે ને એ બોર્ડના સેમ્પલ પેપરનો પ્રશ્ન આપણને આપેલો છે. સોલ્વ કરીએ. x ગુણ્યા x કરો એટલે અહીંયા x² થાય, પ્લસ x ગુણ્યા 1 કરો એટલે x જ થશે, પ્લસ 8 + 8. એવી રીતે અહીં તમે જુઓ કે x અહીં પણ છે અને અહીં પણ છે, અહીં +2 અને અહીંયા -2. એટલે અહીંયા શું થશે? તો કે ભાઈ પહેલાનો સ્ક્વેર ઓછા બીજાનો સ્ક્વેર. પહેલું પદ એટલે આપણું x થાય અને બીજું પદ આપણે એટલું 2 થાય. ચલો, x² પ્લસ x પ્લસ 8 બરાબર અહીંયા x² માઇનસ 2નો સ્ક્વેર 4 થાય. બંને જગ્યાએ x² સમાન કિંમતોને આપણે કાપી નાખવાની છે, સાવે સાવ ઉડાવી નાખવાની છે, ઘરે ભગાડી મૂકવાની છે. x પ્લસ 8 અને આ -4 છે, ફરીથી +4 બનશે, પાછળ કંઈ નહીં બચે એટલે 0 બચશે. એટલે અહીંયા આપણો આન્સર x પ્લસ 8 ને 4 કરો એટલે કેટલા આવે મિત્રો? 12 આવી રહ્યા છે. અહીં તમને કોઈ જગ્યાએ x² પદ દેખાયું? નથી દેખાયું ને? હા, દેખાતું જ નથી. ક્યાંથી દેખાય? હોય જ નહીં તો પછી ક્યાંથી દેખાશે? નથી દેખાતું. એનો મતલબ એવો થાય કે આ આપણું દ્વિઘાત સમીકરણ કહેવાશે નહીં. આને દ્વિઘાત સમીકરણ કહેવાશે નથી. ચલો દાખલા નંબર 10 પૂરો કરીએ અને પછી આપણે અહીંયા આને સમાપ્ત કરીએ છીએ. ફરીથી મિત્રો ઘનવાળો દાખલો પૂછાયો છે. જો તમને સૂત્ર ફરીથી આવડવું જોઈએ. ચલો કરી દઈએ છીએ. x પ્લસ 2નો ઘન એટલે શું કરવાનું? તો જોજો, અહીંયા પહેલા પદનો પણ ઘન કરવાનો, પ્લસ છે એટલે બધા પદ પ્લસમાં આવશે, પ્લસ બીજા પદનો ઘન, પ્લસ 3 ગુણ્યા પહેલું પદ, બીજું પદ, અને ત્યાર પછી આખો જ કૌંસ લખી દેવાનું, એટલે કે x પ્લસ 2. બસ તમારે મિત્રો આવી રીતે મોઢે રાખવાનું છે. અને પાછળ આપણને આપેલું છે x³ -4, x³ -4. ચલો કિંમતો મૂકીએ. x પહેલું પદ છે અને 2 બીજું પદ છે, એટલે x2. હવે સોલ્વ કરીએ છીએ આપણે આને, એટલે x નો ઘન પ્લસ 2નો ઘન કરો એટલે 8 થાય, પ્લસ અહીં જોજો 3 ગુણ્યા x ગુણ્યા 2 એટલે 3 દુ 6x થાય. અહીંયા હા થાય ને સાહેબ. અને પાછળ x પ્લસ 2 આપેલા છે એટલે x પ્લસ 2 બરાબર પાછળ આપણને આપ્યું છે x નો ઘન -4. હવે આ 6x નો ગુણાકાર x સાથે પણ કરવાનો અને 6x નો ગુણાકાર 2 સાથે પણ કરવાનો. તો કરી દઈએ છીએ. x નો ઘન પ્લસ 8 પ્લસ 6x ગુણ્યા x કરો એટલે 6x નો સ્ક્વેર થાય,
પ્લસ 6x ગુણ્યા 2 કરો એટલે 6 દુ 12x થશે બરાબર x નો ઘન માઇનસ 4. બંને જગ્યાએ સમાન કિંમતોને મિત્રો આપણે ઘરે ભગાવી મૂકવાની છે અને ભગાડી જ મૂકવાની છે સાવે સાવ. હવે શું બચે છે જોજો, આ 6x લખીએ પહેલાં, પછી લખીએ આપણે પ્લસ 12x અને પછી લખીએ આપણે પ્લસ 8 અને પછી આને આગળ લઈ આવો એટલે પ્લસ 4 થઈ જશે. 6x² પ્લસ 12x પ્લસ 8 ને 4 12 થાય બરાબર 0. બરાબર છે ને, બરાબર 0 આવી રહ્યા છે. અહીંયા પહેલું પદ એટલે કે આપણે આખા સમીકરણની અંદર એક દ્વિઘાતનું એટલે કે 2 ઘાતનું પદ દેખાઈ રહ્યું છે. એટલે આપણે આને કહી શકીએ છીએ કે ભાઈ તું કેવું છે, તો કે તું દ્વિઘાત સમીકરણ બનવા માટે બિલકુલ લાયક છે. બરાબર છે ને, તું મુંબઈ આવી શકે છે. શું કહેવાનું કે તું મુંબઈ આવી શકે છે, તું બિલકુલ લાયક છે. તો મિત્રો અહીં આપણા 10 દાખલાઓ જે એકચ્યુઅલમાં મિત્રો એક્ઝામની અંદર 1 માર્ક્સમાં જ પૂછાતા હોય છે, પણ તમને એવી રીતે પૂછશે ને કે તમે કન્ફ્યુઝ થઈ જશો. જેમ કે તમે જુઓ કે અહીંયા x + 2 ઘન આવી ગયો છે. બરાબર છે, હવે તમને સૂત્ર જો ના આવડતું હોય તો તમે મિત્રો આને સોલ્વ જ ના કરી શકો. બરાબર ને, એટલા માટે તમારે આની ખાસ પ્રેક્ટિસ કરવાની છે. તમારે બધા જ નીતિ સમૂહને મોઢે કરવાના છે. જો નથી મોઢે કર્યા તો ખાસ તમારા કોઈ ફ્રેન્ડની ધોરણ 9ની બુક લઈ લેજો, ચેપ્ટર નંબર 2ને થોડાક પેજ કાઢી લેજો અને પછી તમે એને મોઢે કરી લેજો. કારણ કે મિત્રો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આગળ પણ આપણને કામ લાગશે. બરાબર છે, એટલા માટે ખાસ આ સમીકરણોને અને આ નિત્ય સમૂહને મોઢે તમારે કરવા જ પડશે. તો ખાસ આટલું કરજો, તૈયારી કરતા રહેજો અને આપણા વિડીયો મિત્રો જોતા રહેજો. જો તમે વિડીયોમાં અને ચેનલ પર પહેલી જ વાર આવી રહ્યા છો તો મિત્રો હળવેકથી તમારે સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરી દેવાનું છે. એની બિલકુલ બાજુમાં આવેલું બટન એટલે કે બેલ આઇકનને પણ તમારે પ્રેસ કરવાનું છે અને તમારા મિત્ર વર્તુળમાં તમારા કાકાના, મામાના, માસીના, ફોઈના દીકરાઓ જે ધોરણ 8માં કે ધોરણ 10માં ભણતા હોય ને, તમારે બધાને આ વિડીયોને શેર કરી દેવાનો છે, જેથી મિત્રો આ વિડીયોનો લાભ એમને પણ મળી શકે અને બધા ભેગા થઈને સારામાં સારા માર્ક્સ લાવી શકો. તો મિત્રો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે સ્વાધ્યાય 4.1માં દાખલા નંબર 2 છે ને, એમાં આપણને કુલ 6 દાખલાઓ આપેલા છે, જેમાં માત્ર ને માત્ર આપણે દ્વિઘાત સમીકરણ બનાવવાના છે, જે ખરેખર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારે પ્રેક્ટિસ ખૂબ મસ્ત થવાની છે. એટલે ખાસ બન્યા રહેજો, વિડીયોને જોતા રહેજો અને પ્રેક્ટિસ કરતા રહેજો.